સ્પીડ ઓફ 90 રેડી. ફોજદારી ધારાની પ્રસ્થાપિત સિદ્ધાંત અનુસાર આરોપી વિરુદ્ધનો ગુનો શંકારહિત પુરવાર કરવાની જવાબદારી ફરિયાદ પક્ષની રહે છે. આ કામે ફરિયાદ પક્ષે આંક 27 પંચ સાહેબ મનુભાઈ કેસાભાઈએ જુબાની આપેલ છે. તે ધ્યાને લેવામાં આવે તો તેમાં તેઓ જણાવે છે કે બનાવ 20 વર્ષ પહેલાં બનેલો. બનાવ સમયે પોલીસે તેમની એક પંચનામામાં સહી કરવાનું કહેતા તેમણે સહી કરેલી. પંચનામું શેનું હતું તેની તેમને ખબર નથી. શેનો કેસ થયેલો, કોની ઉપર કેસ થયેલો તે તેઓ જાણતા નથી. પંચનામું બતાવતા તેમાં તેઓની સહી ઓળખી બતાવી આંક 28 પંચનામું આ કામે રજૂ રાખેલ છે. જ્યારે ફરિયાદી તરફેની ઉલટ તપાસમાં જણાવેલ છે કે એ વાત ખરી છે કે તેઓએ માત્ર સહી કરેલી, તે સિવાય તેઓ કાંઈ જાણતા નથી અને પંચનામું શેનું હતું તેની તેમને ખબર નથી. પેરેગ્રાફ. આ કામે ફરિયાદ પક્ષે આંક 29 પંચ સાહેબ નટુભાઈ ખોડાભાઈએ જુબાની આપેલ છે. તે ધ્યાને લેવામાં આવે તો તેમાં તેઓ જણાવે છે કે બનાવ 20 વર્ષ પહેલાં બનેલો. બનાવ સમયે પોલીસ તેમના એક પંચનામામાં સહી કરવાનું કહેતા તેમણે સહી કરેલી. પંચનામું શેનું હતું તેની તેમને ખબર નથી. શેનો કેસ થયેલો, કોની ઉપર કેસ થયેલો તે તેઓ જાણતા નથી. પંચનામું બતાવતા તેમાં તેઓની સહી ઓળખી બતાવે છે. જ્યારે ફરિયાદી તરફેની ઉલટ તપાસમાં જણાવે છે કે એ વાત ખરી છે કે તેઓએ માત્ર સહી કરેલી, તે સિવાય તેઓ કાંઈ જાણતા નથી અને પંચનામું શેનું હતું તેની તેમને ખબર નથી. જેથી આ કામે આરોપી પાસેથી ઘેંટા મળી આવેલ હોય તેવું સાબિત થતું નથી. વધુમાં આ કામના ફરિયાદીને વારંવાર સમન્સ ઇસ્યુ કરી તેમ છતાં બજે કે વગર બજે પરત આવેલ નથી કે તેઓએ જાતે ક્યારે હાજર થઈને પોતાનો કેસ અંગે તપાસ કરેલ નથી. જેથી પણ તેઓએ હાલની ફરિયાદ અંગે કોઈ રસ ન હોય તેવું જણાઈ આવે છે. સદર કામે આરોપીઓ ગુનાવાળી જગ્યાનું પંચનામું કબૂલ રાખેલ છે, પરંતુ તેનાથી આરોપીઓએ ચોરી કરેલ છે તેમ કહી શકાય નહીં. આ કામે આઈઓને સમન્સનું ઇસ્યુ કરતા સમન્સ સદર કેસ ખૂબ જ જૂનો હોય, ચોક્કસ સરનામું મળી આવેલ ન હોવાના શેરા સાથે પરત આવેલ છે. જેથી સદર કેસ વર્ષ 1998 પેન્ડિંગ હોય. આરોપીને ઝડપી ન્યાયના સિદ્ધાંતને ધ્યાને રાખી આઈઓને તપાસવાનો હક બંધ કરવામાં આવેલો છે. પેરેગ્રાફ. આમ ફરિયાદ પક્ષ ઉપરોક્ત સમગ્ર ચર્ચાને આરોપી વિરુદ્ધનો પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરવામાં તદ્દન નિષ્ફળ ગયેલ હોય મુદ્દા નંબર 1નો જવાબ નકારમાં ઠરાવી મુદ્દા નંબર 2 પરત્વે નીચે મુજબનો આખરી હુકમ કરવામાં આવે છે. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 437 અન્વયે આરોપીને ₹1000 જામીન અપીલ પિરિયડ સુધી ચાલુ રાખવા હુકમ કરવામાં આવે છે. પેરેગ્રાફ. મુદ્દામાલ વચગાળાનો હુકમ આથી કાયમ રાખવાનો હુકમ કરવામાં આવે છે.